દેશભરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગોંડલમાં શ્રી દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીની ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે। ગોંડલના બાહુબલી એટલે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબેન જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ શ્રી દ્વારકાધીશ મંદિરમાં ખાતે ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરી રહ્યા હતા અને ત્યારે તેમણે ભગવાનના દર્શન પણ કર્યા છે। ત્યારબાદ તેણે ગોંડલમાં આયોજિત ભવ્ય શ્રી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રામાં પણ હાજરી આપી છે જેમાં હજારોની સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો VR લાઈવ અને હું છું આપની સાથે જ્યોતિકા। શ્રી દ્વારકાધીશ મંદિરમાં ફૂલો અને રોશનીથી તેમને શણગારવામાં આવ્યું છે અને ભગવાન શ્રી કૃષ્ણને સોના અને ચાંદીના આભૂષણથી અને વસ્ત્રોથી સજાવવામાં આવ્યા છે। ત્યારે આરતી દરમિયાન નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કીના નાદથી આખા મંદિરને ગુંજી ઉઠવામાં આવ્યું છે। જન્માષ્ટમીમાં આવેલ ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને સ્થાનિક સંગઠનો દ્વારા આયોજિત શોભાયાત્રામાં શહેરે તેનું નામ ગુંજ્યું છે। ત્યારે આ શોભાયાત્રામાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ત્યારે શોભાયાત્રામાં શ્રી કૃષ્ણ ભગવાનની ઝાંખી, ભજન મંડળ, રાસ ગરબા અને દહીં હાંડીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં હાજર રહેલા ભક્તોએ જય રણછોડ માખણ ચોર નામના નારા પણ લગાડવામાં આવ્યા હતા। ત્યારે તમે તમારી જન્માષ્ટમીની ઉજવણી કઈ રીતે કરી તેને અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ VR લાઈવને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।